જય સ્વામિનારાયણ. હું ઘર સાફ કરતી હતી અને હવે વારો છે સેટીનો. સેટીમાંથી અચાનક અવાજ આવ્યો કે ભાઈ તમે બધું સાફ કર્યું છે તો હવે અમારો શું વાક છે આલ્બમ કે. મેં તો કાંઈ નહીં, તો આલ્બમ કે મને ખોલો. મેં તો ચાલો ખોલ્યો ને ત્યાં હાથમાં આવ્યો સગાઈનો આલ્બમ. તો સગાઈના આલ્બમમાં તમે ખાલી જો મારું પ્રી વેડિંગ છે. કોઈ અગાઉથી કોઈ પ્રી વેડિંગ કરવાનું ન આવતું અને ત્યારે ફોન પણ નહોતા, હતા પણ બહુ ઓછા ફોન હતા એવા. અને અત્યારે એમ થાય કે એવા ફોન હોત તો ઘણા બધા વિડીયા પણ મેં બનાવી લીધા હોત. તો એકદમ સરળ રીતે. અને હવે વારો છે મારો લગ્નના આલ્બમનો. તો લગ્નના આલ્બમમાં જો આ વસ્તુ અને હજી એક આગળ એક વસ્તુ આજે મને બહુ જ ગમે છે. અને ફોટા એટલા જુઓ ને એટલા સિમ્પલ એકદમ, કે ગમે ત્યારે ગમે એ જોવે ને તો આપણને શરમ ન આવે, અને આપણે આપણા વડીલ સાથે જોઈને ફોટા તોય શરમ ના આવે, કારણ કે એવો કોઈ ફોટો જ નથી. વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો ને. તમારો આલ્બમ હોય તો તમે પણ આ રીતે કંડારી લેજો તમારા ફોનમાં અથવા વિડીયોમાં. અને મીંઢોળ બંધાઈ ગયો સગાવાલા અને મારા ભાઈ બહેન જે છે એની સાથે મેં ફોટા પણ પડાવ્યા. અને હજી આ ફોટા હું જોઉં ને તો મને એમ થાય કે હજી મારો એ સમય ચાલુ જ છે, કારણ કે હવે બધા ભદ્દા જેવા મેં થઈ ગયા છે. તે બહુ મસ્ત પતલા અને મસ્ત લાગતા પણ. હળદીનો સમય આવી ગયો અને ત્યારે ફુલેકાની સિસ્ટમ હતી, અને ગામડે તો હજી છે જ, તો ફુલેકો આવી ગયો. આ ફોટો ટ્રેન્ડિંગ છે ત્યારનો. તો જ્યારે જાન આવતી ને એ અગાઉ જે વરપક્ષના હોય ને એ ફોટા પાડવા આવતા, અને આ ફોટો બધાના આલ્બમ લગભગ 2012 ઉપરના લગ્ન જેના હશે ને એના હશે જ. અને મારા જે આલ્બમમાં વસ્તુ છે ને આ મેન આ મને બહુ જ ગમે. ભૂમિ અને ભરત લખેલું છે ને, કારણ કે એક શબ્દમાં જ એને સમાડી દીધું છે. અને બસ પછી વારો હતો મારા વિદાયનો અને કન્યાદાનમાં અને છાબનો ને એ બધો. તો મારી છાબ જો એકદમ સિમ્પલ છે, કોઈ એવો ઘરેણું નહીં, કોઈ એવો દેખાદેખી નહીં. મારા લગ્ન મારા મામાએ કરાવ્યા હતા, કારણ કે મારા મામાને 3 દીકરા જ છે, દીકરી નથી, એટલે મને એને દીકરી કરી અને એના ઘરેથી જ મને કન્યાદાન આપ્યું છે. અને એનો મને ગર્વ છે. તો બસ જો હવે અમને બધા હાઈ હેલો કરવા આવ્યા, બધું પતી ગયું. અને પછી જો વિદાયનો વારો. મેં મારી જાતને ચેલેન્જ આપી કે ભાઈ મારે વિદાય થાય તો રડવું નથી, હસતા હસતા જવું. પણ એ પોસિબલ ન રહ્યું અને બહુ રડતી હતી, અને બધા છાની પણ બહુ એટલી રાખી. અને બસ રડતા રડતા ફરીથી અમે અમારા ગામ સાણા વાક્યા ગામ છે ત્યાં પહોંચી ગયા અને માતાજીના મઢે ગયા. મઢે જઈને માતાજીના આશીર્વાદ લીધા. અને મારું લગ્ન જીવન છે એકદમ સફળ થાય. અને રિયલી આ 12-13 વર્ષ થઈ ગયા અને મારું લગ્ન એકદમ સફળ છે. અને મારા ઘરમાં મને બધા પ્રેમે કરે છે અને મને દીકરીની જેમ જ રાખે છે. થેન્ક યુ.